ભાઈ બહુ ઉતાવળમાં લાગો છો તમે. છોકરી જોવાનું તો હું સંડસ કરવા નહીં રહ્યું. સવારના 100 વાગ્યાના વખણ આવી ગયેલા સ્ટેન્ડ ઉપર ચાનો ખર્ચો, ઘેર જવું તો બૈરાનો પરચો, અને રોડ ઉપર ફરવું તો મહેમાનો ખર્ચો, કરવું તો શું અને ઘેર બેહવું તો પછી બેંક વાળાના ખર્ચા. આ જિંદગી અમારે જીવી છે. આ રિક્ષા વાળાને પેસેન્જર આવી મારી પાસે કેવો આવી 50 રૂપિયા ભાડું કીધું, 30 રૂપિયા કી જિંદગી જીવી તો અમારે કઈ રીતના જીવી? આ ડ્રાઈવરો માટે અમારે કોઈ રસ્તો જ નહીં. કરવું શું? પેસેન્જર કોક આવા દે ને હવે એ આવા થારું બોણી થઈ જાય. ભાઈ સિદ્ધપુર જવું તું. હા તો તમારા માટે રિક્ષા લઈને બેઠો બેસી જાઓ. ના એ તો રસ્તો પૂછવા આવ્યો તો. જો તમારે સિદ્ધપુર જ જવું છે ને, આ અહીંથી સીધા જાઓ. સીધા? હા સીધા હો, બીજા નહીં. અને આગળ જશો ને એટલે 4 રસ્તા આવશે. 4 રસ્તા? હા 4 જ રસ્તા આવશે. અને એના પછી સીધા જ જવાનું. સીધા? હા સીધા હો. અને પછી આગળ જશો ને તમે એટલે 3 રસ્તા આવશે. 3 રસ્તા? હા 3 રસ્તા આવશે. અને એમાં એક સાઈડમાં કાચો રસ્તો આવશે, નેડિયા વાળો. સાઈડમાં કાચો રસ્તો? હા એ નેડિયામાં તમારે સીધા જવાનું. બરોબર? સીધા? હા સીધા વળવાનું નહીં. અને આગળ જશો ને તમે એટલે 2 ચણાનો ઝાડ આવશે. 2 ચણાનો ઝાડ? હા ચણાનો ઝાડ. ચણાનો ઝાડ થોડો મોટો હોય? આ કળિયુગ છે ને, અને અત્યારે ચોમાસું એટલે વરસાદ પડે ખરા ને, એટલે પાણી પીપીને મોટો થઈ ગયો. સમજ્યા વાત ને? અને એ ચણાના ઝાડ પહેલું નહીં ને બીજું ઝાડ. હા બીજું. એ બીજું ઝાડ રહ્યું ને એથી તમારે સીધા જવાનું. સીધા? આગળ બતાવો. હા એ જ બતાવો. તમે રસ્તો જ બતાવો. તમારે સિદ્ધપુર જ જવું છે ને, તમે સિદ્ધપુર જ સીધા જતો રહો. એટલે આગળ જશો ને એટલે એક સાપરું આવશે. એક સાપરું? હા એ સાપરામાં પહેલો ખંડ નહીં, બીજો ખંડ નહીં અને ત્રીજો ખંડ. સાપરામાં ખંડ હોય ખરા? સાપરામાં ખંડ હોય ભાઈ. અમે ગરીબ માણસ ખરા રિક્ષા વાળા, એટલે અમે સાપરામાં ખંડ રાખીએ. આગળ બોલો ને ભાઈ, આગળ રસ્તો બતાવો. હા આગળ કહીએ. એ ચણાના ઝાડથી તમે જશો ને એક સાપરું આવશે. સાપરામાં ત્રીજો ખંડ આવશે. ત્રીજા ખંડમાં એક નાનું કબાટ આવશે. સાપરામાં કબાટ? હા સાપરામાં કબાટ હશે અને કબાટ તમારે ખોલવાનું. અને મોય એક ફોટો નીકળશે. ફોટો? હા અને ફોટો નીકળે ને એ મારા ભાઈબંધનો છે. મારા ભાઈબંધની સોગન, જો મેં સિદ્ધપુરનો રસ્તો જોયો હોય તો. હું ટાઈમ પાસ કરવા બેઠો છું. તમારા જેવા નંગ રહ્યા ને, હું સવારનો 100 વાગ્યાનો આવ્યો છું ને, તારા જેવા 5મો 6ઠ્ઠો તું આવ્યો. બધા એડ્રેસ પૂછી, રસ્તો પૂછી. હું આ સાધન 2 લાખ લઈને બેઠો, હું તારો રસ્તો પૂછવા બેઠો છું. ખોટી એવું ભાઈ મગજની નસ ખેંચી. આટલા ઘડી તો હું સિદ્ધપુર પહોંચી ગયો હોય. હા તો હેડવા માંડો. હું ના પડે ઉપડો જાવ અહીંથી. જેવા નંગ ભર્યા છે, એક ઉપર એક, બીજા ઉપર ત્રીજો, ચોથો પાંચમો. સવારનું બસ આ જ કરવાનું. પૂછવા જ આવી છે. ટણપા આવું કોઈનો આવો ખોટીથી ટાઈમ ના બગાડતો તું. અરે હેડ ઉપાડ અહીંથી ઉપાડ. અરે કેસ તમારા માટે જો બેઠા નહીં હોય કણ. ટાઈમ પૂછવાનો, જગ્યા પૂછવાની, એડ્રેસ પૂછવાનું. તારા માટે બેઠો. વળતો મળતો નહીં હોય. આવી જાય હોય કણ જવું કે નહીં, ટાઈમ પૂછવાનો. અરે આખો દિવસ ખરાબ કરી આવા મળી તો નહીં. ચા પાણીના નીકળતા નહીં, હપ્તાના નીકળતા. બસ સ્ટેન્ડ ઉપર બેહી રહીએ. A few moments later. હારું છોકરી જોવા જવું છે ને મોડું થઈ ગયું છે. ભાઈ યાર એડ્રેસ ઉપર રિક્ષા લઈ જાવ ને. હા બરોબર બેજો. રિક્ષામાં બેસી જાઓ. તમારા માટે જ ઉભો છું. બેસી જાઓ. ચાવી ક્યાં ગઈ લે? ભાઈ જલ્દી કરો ને, 30 મિનિટ જ બાકી છે, મારે ઉતાવળ છે. હા ભાઈ તમારા માટે જ છે. હમણાં હાલ જ હું ઉપાડું છું રિક્ષા. ચિંતા ના કરો. હાલ તમે શાંતિ બેહો. તમારે 30 મિનિટ પહેલા હું પકડી ગયો. ભાઈ બહુ ઉતાવળમાં લાગો છો તમે. તું સોનાવાનું ચાલુ કર ને, મગજનો બાટલો ફોર્યા કર. લઈ જાઉં છું, ચિંતા ના કરે. મારી રિક્ષામાં જે બેઠા ને એ ટાઈમ ને પહેલા પકડી દઉં. બે શાંતિથી. ભાઈ 200 રૂપિયા થશે, ધ્યાન રાખજો. હા આપી દઈશ. હા બહુ ઉતાવળમાં લાગો તમે. હા છોકરી જોવા જવાનું છે. છોકરી જોવા જવાનું છે? હા તમે ઉતાવળમાં છો. તમે સમજી ગયો. અલે આટલું ભાડું ભરીને તમે છોકરી જોવા જાઓ છો, એના કરતા મોબાઈલમાં જોઈ લેતો ના ચાલે? વિડીયો કોલ કરીને. અલે મગજ વગર ના મોબાઈલમાં છોકરી જોવાય? તો તમે અમે છોકરી જોવા જો છો તો આગળ તો તમે શું જોઈને આવો? મોઢું જોઈને જાઓ ને વિડીયો કોલ કરીને મોઢામાં જોઈ લેતા તો ફરક પડે? એક જ છે ને વસ્તુ. શું ફરક પડે તમને? આટલું ખોટા ખર્ચા કરો તમે, શરમ નહીં આવતી લ્યા? છોકરી જોવાનું તો હું સંડસ કરવા નહીં રહ્યું.
સીટ નું ધ્યાન રાખજે. આખી સીટ ના બગાડી. ઘેર આજુબાજુ સંડાસ કરીને આવ્યો. આટલી ઉતાવળ હોતી છોકરી જોવાની તારે? ના ના વધુ નહીં, બે પેન પહેરીને આવ્યો. હા, શાંતિ જ નહીં રે. હા, છોકરીના આટલા બધા ઉતાવળિયા હું લ્યા? છોકરી જોવા જત પેન્ટમાં સંડાસ કરી દો. થોડી શરમ શક નહીં તમને લ્યા? આખો દાડો હેડો યાર, તમારું સ્ટેન્ડ આવી ગયું. ઉતરો હવે. વાંચી તો હું બેઠો હતો. તમે એવું કીધું તું કે મને એડ્રેસ ઉપર લઈ જાઓ, તો એડ્રેસ આ રહ્યું જ છે, કોઈ ના લાવ્યો હું? પણ તમારે કેવું પડે કે મારો એડ્રેસ આ જ છે. તારા જેવા નંગ હવાના પહોંચ આવી ગયા. અમે ઘેરથી હોય 100 વાગે આવીએ છીએ ને, તમારો એડ્રેસ પૂછવા, રસ્તા પૂછવા હોય નહીં બેઠેલા. સમજો વાત ને? 200 રૂપિયા કાઢ પેલા. હેડ ઢીલા કરે. 200 રૂપિયા હે ના ભાઈ? ચમ ભાઈ, આ હવારથી વખણાઈએ એટલે હું તમારા એડ્રેસ હોતા બેઠેલા છીએ. આ સાધન બેઠી હવારે અમારે ઘેર બહેરો છોકરો છે. નિકાળ 200 રૂપિયા ઢીલા કરે. ચાલ હેડજે. 200 રૂપિયા નહીં મળી, 100 રૂપિયા જ મળશે. એ ભાઈ, ડોક્ટર ના જોડે તું જઈને બેહી ને, એ ડોક્ટર ખાલી હાથ પકડે છે ને, તને દુઃખ હોય કે ના હોય, 1000 રૂપિયા નોટ લઈ લે. તને ખબર પડે છે? આ રિક્ષા સ્ટેન્ડ છે. શું રિક્ષા સ્ટેન્ડ ઉપર આવ્યા ને બેઠા ને એટલે પૈસા થઈ ગયા. અને ગેસ બાળીને તમને ઉતાર્યા છે. સમજો વાત ને? 200 રૂપિયા કા ઢીલા કાર, 100 રૂપિયા નહીં ચાલી. સમજો વાત ને? હા, સમજીને લ્યો. ઓમો સમજવાનું થોડું બોલું ના હોય. અને તું જઈ છે છોકરી જોવા? હા, આ છોકરી જોવા તું જઈ, થોડી બેરી છે, બોબડી છે, તું ચલવે ખરો? ના, નહીં ચલવી ને. પૂરેપૂરી હરકી જોઈ છે છોકરી. તાણે તું હકું કરવા જઈએ, છોકરીને જોવા જઈએ. આયો તું સમજી જા. ઓમ રાઉન્ડ મારીને એડ્રેસ ઉપર લાવ્યો ને એટલે 200 રૂપિયા તમે ઢીલા કરજો. બીજું કોઈ નહીં. હેડો ભાઈ, હેડો. લ્યો 100 રૂપિયા પકડો. ઉપર હવે હેડ. વળતો આવતો નહીં. ઓમ દેખાડ. તારું આ એડ્રેસ છે તો હમ કરી જા. આવા નંગ દાડાના 10 આવી પૂછવા. ટાયરનું ગહોમણ, ગેસનો ખર્ચો, એટલે અમારે કાઢવાનો કઈ રીતનો આ બધો? હા, આવા નંગ હવારથી પૂછવા આવી તો અમારે તો હવારથી રિક્ષા લઈને બેસી રહેવું પડે. ખબર જ નહીં પડતી. જાણ આવી ત્યાં એડ્રેસ પૂછવા આવશે, આ પૂછવા આવશે. અમારે તો પૂછવાનું કમાવાનું લે. લોકો કે રિક્ષાવાળા કમાઈ ગયા. અલે હું કમાવાનું? મહેમાનો ખર્ચો, ગેસનો ખર્ચો, ઓઇલનો ખર્ચો, ટાયરનો ખર્ચો, અને વધ્યો હોય એ પાછો બેંકવાળાના હપ્તાનો ખર્ચો. અમારે ચલાવવું તો ઘર કઈ રીતના ચલાવવું, સારું જીવન જીવવું કે મરવું એ જ નહીં ખબર પડતી. આ જિંદગી આવી છે, અમને જીવરાવા આવી છે કે અમારી જિંદગી જીવવાની છે, એ આજ સુધી અમને ખબર જ નહીં પડી. હેડો બીજી ચોકાવા ભરતી મારીએ. સ્ટેન્ડ ઉપર વળી કોઈ પેસેન્જર આવું મરઘા મળી જાય સારું. અમારે તો વગર ગેસ મારે રોકડી થઈ જાય. જે મળ્યા એટલે આપણે ચો ગેસ બળ્યો તો. એક આદો આવો મોણા બીજો મળી જાય સારું, મારું કામ થઈ જાય. ગાડીવાળાએ જોત ખરા જેવા ગાય ઘા લઈને આવી. અમારે હેડવું જ કઈ રીતના યાર? હા, પેસેન્જર ઉભો છે લ્યા. એવા ને મળી જાય સારું. લ્યો વાહ, રોકડી થઈ જાય. ક્યાં જવું છે પેલા? આગળ જવું છે? બેસી જાઓ. છોકરો બધો હરખા રીતે બેસજો ભાઈ. છોકરાઓ હા, કેવા હેડ્યા? ફરવા હેડ્યા? ઉવા મોમાન ઘેર વેકેશન હે ને એટલે. ઓહો, વેકેશનમાં મમ્માને ઘેર હેડ્યા તમે એમ ને? ઉવા જતાઓ. શું કરશો વેકેશનમાં? ફરશો ને બધું. તાર પપ્પાને કહેજે પાછું ચોક મંદિરે ફરવા લઈ જાય. શું કીધું? હા, ચોક દર્શન કરવા જજો પાછા. એટલે મમ્માને ઘેર ના જતા પાછા. ના દર્શન કરવા જવાનું છે. અને મમ્માને કહેજો પાછા. ઘેર જઈને મમ્માને ઘેર જઈને આવો ને એટલે કહેજો કે 1-2 જોડી કપડો લઈ આલી હારો. હા, શું કીધું? નવો કીએ. હા, નવો વર્ષે તમે મમ્માને ઘેર જતા હોય કહી દેવાનું કે થોડા કપડો લઈ આલો. એમ કહેવાનું. શું કહેવાનું? થોડો કપડા લઈ આલો. હા, હવે સમજી જો. અને કપડો જમા પહેરીને આવ્યો લાલા? નવો પહેરીને આવવાનું. તાર પપ્પાને ના લઈ આવે તો રોવાનું. તાર પપ્પા ને મમ્મી અંગાર. શું કીધું? રોવાનું. શું કીધું? રોવાનું. હા, સમજી જો છોકરો. તો જ નવો કપડો મળી. ચલો એ તમારી જગ્યા આવી જાય ભાઈ. ઉતરો. ચલો ઉતરો હડો બધાય. ચલો ભાઈ, તમારું સ્ટેન્ડ આવી ગયું. 100 રૂપિયા તમારા. આમ 50 છોકરાને 200 રૂપિયા ઢીલા કરો હડો. 100 રૂપિયા ચાલ્યા. છોકરાનું ભરવું ના હોય. અરે છોકરાને ભાડું છે ને? આ રિક્ષામાં બેહાડી લાવ્યો ભાઈ. ઘેર તો નહીં લાવ્યો. છોકરાને સમજાવત ને? 100 રૂપિયા આલું. લેવા હોય તો કયો? લેવા આવ્યો એટલે મફતમાં થોડા લેવાના. રિક્ષામાં બેહાડી લાવ્યો તો 100 રૂપિયા નહીં 200. 100 રૂપિયા આલું. લાવો ભાઈ 100 રૂપિયા ફરી વાર આપતા ને રિક્ષામાં 100 રૂપિયા કાઢજો. હપ્તા કાઢવાના કઈ રીતના અમારે તો? તમે આવી રીતના આવ્યો તો હેડો. આમ રસ્તો પકડો હેડો. આઈ ગયા. હલો ભાઈ, બાપુનગર સીટીએમ વસ્ત્રાલ. ચલો ભાઈ, વસ્ત્રાલ ના બેસ.
બાપુ નગરના 50 સીટીએમ ને 80. ચલો 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 ચલો. A few moments later. રાડ્યો પાડી થઈ ગયો. એક પણ પેસેન્જર નહીં આવતું. આ તો યાર સટલિયા મારવા જ નહીં, ડાયરેક્ટ સ્પેશિયલ. A few moments later. એ ભાઈ અમદાવાદ એરપોર્ટ આવું છે? હા આવું છે ને. કેટલા પૈસા? 200 રૂપિયા થઈ. એટલે ભાઈ બધા 50 માં આવશે યાર. મારી વાત સાંભળ ભાઈ, હા 50 રૂપિયા ને શટલ ના ચાલી, આ તો સ્પેશિયલ છે. 200 રૂપિયા પૂરા થઈ. હા હા તો પછી શટર મળી દો. કેટલો ટાઈમ લાગશે? 2 મિનિટ લાગશે. 15 મિનિટ મારે એરપોર્ટમાં પકવાનું યાર. તો તમારે 15 મિનિટ એરપોર્ટ જવાનું હોય હા તો 200 રૂપિયા ખર્ચો. આમ તમને કોઈ પ્રોબ્લેમ છે? તમારે અમદાવાદ એરપોર્ટ થી જવું છે ક્યાં આગળ? મુંબઈ. મુંબઈ જ જવું? હા એ સસ્તા ભાડામાં, હા હાવ સસ્તામાં હા. એવું છે. હમ એક કામ કરો, હા આ વિમાન જાય જોવા હે, હા દેખાય છે ને? હા દેખાય. એ ડાયરેક્ટ મુંબઈ એરપોર્ટ જ ઉતરવાનું છે. તો કૂદકો મારીને લટકી જાઓ એટલે હાવ મફતમાં તમે પહોંચી જાઓ. સમજ્યા વાત ને? તમને ખબર પડે છે 200 રૂપિયા ભાડામાં 50 કરો, 50 માં તો 20 મિનિટ બેહું નહીં. હું તો તમે મફતમાં લઈ જાય. આમથી હેડવા મળો અને એક કામ કરજો, હા હેડતા જ એરપોર્ટ પહોંચી જાઓ. હેડો આ તો અમે કરી છે. હેડો. હેડો આમ. સસ્તા ભાડામાં 50 કે તો 40 કિન, 200 કે 50 કિન. શરમ વગર ના. અરે ગેસ બળે છે, એમને લઈ જવાનું, ઘેર ખર્ચો કરવાનો, ઘેર ચલાવવાનું, ગેસ નાખવાનો, ઓઇલ નાખવાનો ખર્ચો કર્યો, ટાયર ગહમણ ચોથી આવી આવા.